દેવ દિવાળી નિમિત્તે 5 બહેનો આત્મનિર્ભર બની શકે તે માટે 5 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા। દાંતા પરિવારમાં કચ્છ વતન પ્રેમી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્કત ઓમાન માંડવી દ્વારા આ જરૂરિયાત પરિવારની બહેનોને દેવ દિવાળીના દિવસે આત્મનિર્ભર પરિવાર બની રહે તે માટે 5 સિલાઈ મશીન આપવામાં આવેલ છે। લાભાર્થી ગશ નીરુબેન ગોર ભુજ કચ્છ, મીનાબેન ગોસ્વામી ગામ ગઢશીશા, હિનાબેન ગઢવી ગામ કોડાય, નીતાબેન ગોસ્વામી ગામ ગોધરા, તનિષા ગોસ્વામી ગામ ગોધરા। લાભાર્થી બહેનોને સિલાઈ મશીન મળતા તેઓ દાતા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદ આપેલ। આ દાતા પરિવાર દ્વારા વર્ષોથી ઓમાન મસ્કત રહીને પણ કચ્છ વતન માટે જ્યારે પાણી, પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય, દિવ્યાંગો માટે આત્મનિર્ભર બનવા બહેનો માટે તેમજ સરહદના જવાનો માટે દાનની ગંગા અવિરત વહાવી રહ્યા છે। સમગ્ર કચ્છ માટેના આ સેવા યજ્ઞમાં આ દાતા પરિવાર અગ્નિહોત્રી બની આહુતિ આપી રહેલ છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।